સમજ લેવા કૂતરા છે, પાલતુ કૂતરા છે, પાલતુ. તો તમે તમારા જીવનમાં આગળ નહીં વધવા દે. બટ એ કૂતરાને ક્યાં ખબર છે કે આવા ઘણા બધા કૂતરાઓને એ છોડીને આટલું સુધી પહોંચે છે. ઓકે, બટ જીવનમાં ઘણા બધા તમને રોકવા આવશે, નિરાશ કરવા આવશે. બટ ચીલ હશે ભાઈ, ગુડ. બટ આ સમાજના કલંકને રૂપે આ લોકો બહાર આવે છે. આ સમાજની એક કાલી ટિલ્લી તરીકે રહે છે કે અમે પણ કૂતરા ઘોડે જીવીશું, તમે પણ જીવો. મિત્રો, ખોટું ના લગાડતા. કેમ કે જીવનમાં ઘણા બધા કૂતરાઓ આવતા રહેશે, જતા રહેશે. ઓકે, એક બહુ મસ્ત સ્ટોરી કહું છું તમને, બહુ મસ્ત છે, સાંભળજો. તમારા જીવનમાં આજ સુધી તમે નહીં સાંભળી હોય ડેફિનેટલી, કારણ કે રિયલ સ્ટોરી છે. હવે કૂતરાનું કામ શું છે? ભસવાનું. તમારા એરિયામાં રહેતા હોય તો ત્યાંના કૂતરા પણ ભસવાનું કામ કરે છે, રાઈટ? વફાદાર તો હોય જ છે, પરંતુ સાથે સાથે કામ શું હોય છે? બહુ ખરાબ હેબિટ હોય છે, ભસવાનું. તો હવે સમજો કે તમારા એરિયામાં જે કૂતરા રહે છે, બહુ જ રિયલ લાઈફ સ્ટોરી છે. ઓકે, બહુ જ રિયલ લાઈફ સ્ટોરી છે, શાંતિથી સાંભળજો. તો જે તમારા એરિયામાં જે પણ કૂતરા રહેતા હોય, જો બીજો કૂતરો એન્ટર થાય અથવા તો એમનો કૂતરો બીજે જાય તો શું કરે છે? ભસવાનું સ્ટાર્ટ કરી દે છે. કેમ? કારણ કે શું છે, આ સમાજની એક એવી કહેવાય ને કે પ્રથા છે, આ સમાજની એક માન્યતા છે કે આ સમાજની એક પરવરિશ એવી નથી થયેલી કે કોઈ પણ એક નવું કરવાનું ચાલુ કરે ત્યારે કૂતરાની જેમ, આ સમાજના પાલતુ કૂતરાની જેમ એને શું કરે છે મિત્રો? ભસવાનું કામ. બટ સારું છે, તમે કૂતરાને ભસો છો, મતલબ સારું છે કે તમે સાચા એવા માર્ગ ઉપર છો. કારણ કે કૂતરાને ભસતા બટકું ભરવા આવે તો આપણે સામે બટકું ભરાય નહીં. કારણ કે હડકવા થઈ જાય તો કોઈની દવા હોય નહીં. કૂતરું કૂતરાનું છે, એનું આયુષ્ય વધારે હોય નહીં. સમજી ગયા ને મિત્રો? એટલે તમારા જીવનમાં તમે ગમે તે વસ્તુ નવી ચાલુ કરો, સમાજના એવા પાલતુ કૂતરા હશે, એ તમને હંમેશા ભસવાનો ટ્રાય કરશે, પરંતુ તમે ક્યારેય એની સામે ભસતા નહીં. શા માટે એવી સ્ટોરી કહું છું? કારણ કે ગઈકાલની જ વાત છે. એક મેં એઝ એ મારી સ્ટ્રેન્થ વધારવા માટે એક નવી જર્ની સ્ટાર્ટ કરી હતી યુટ્યુબ ચેનલમાં. બટ ડેફિનેટલી ત્યાં આગળ અમુક પ્રકારના કહેવાય ને એવા પ્રજાતિ આવી હતી, અને પ્રજાતિએ કોમેન્ટ કરી હતી કે શિક્ષણ જગત માટે તમે, શિક્ષક માટે તમે શું છો? એક બગાડવાનું કામ કરો છો. બીજી કોમેન્ટ આવી હતી એઆઈ ટૂલ્સનો. હવે જો સમજો કે આ પ્રજાતિ કેવા પ્રકારની પ્રજાતિ છે કે પહેલા તમને સલાહ પણ આપશે અને પછી તમારી કોમેન્ટ બી કરશે, તમને ભસશે બી ખરા, તમારી વફાદારી પણ કરશે અને તમને ભસવાનો પણ પ્રયાસ કરશે. મતલબ કે તમે સમજો એને કે ઓનલી ફોર એનું કામ શું છે? તમે આગળ ના જાઓ. સિમ્પલ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય એ ભસે ક્યારે? તો એને વફાદારી ના કરે. એ વ્યક્તિ શું કર્યું? પહેલા એવું કોમેન્ટમાં કર્યું મિત્રો કે તમે એ ટૂલ્સનો યુઝ કરો, બીસી કરીને, રાઈટ? જે બી ગાળ દીધી હોય કંઈ ફેર પડશે નહીં. ઓકે, કારણ કે આવા કૂતરા ભસતા હોય છે. ચીલ. બીજી વસ્તુ જુઓ, બીજી કોમેન્ટ એવી કરી પાછી કે તમે એ ટૂલ્સનો યુઝ કરો, અને એના પછી બીજી કોમેન્ટ કરી કે તમે ટીચરના નામ પર એક ખરાબ કંઈક કીધું હશે, ખબર નહીં, બટ હું ધ્યાન બી નથી આપતો. બટ આ તો મેં કાલ એક રિપ્લાયમાં જોયો, અને પછી મેં બી કીધું કે તમારી ફેમિલીમાં નિહાળો, પોતાના ઉપર કામ કરો, તો ટ્યુશનમાં અથવા તો કોઈ પણ જગ્યાએ છોકરાને ભણવા ના મોકલાય. તો થોડુંક સિરિયસ થઈ ગયા. અરે મેં કહ્યું એમાં શું થોડું? પછી એક ડબલ મિનિંગ છે. અરે ભાઈ, જે માણસ ખરાબ હોય અને ખરાબ જ હોય ને, વિચાર પણ ખરાબ જ હોય.
કારણ કે ખરાબ સંગત સાથે રહેલા હોય ને તો કૂતરા ભસવાનું જ કામ કરે. આપણા પોલીસ જવાન હોય, આપણા આર્મી જવાન સાથે જે પણ કૂતરાને જે પણ પ્રકારની ટ્રેનિંગ મળી હોય એ પ્રકારનું વર્તન કરે છે ને. પરંતુ સમજ લેવા કૂતરા છે, પાલતુ કૂતરા છે, પાલતુ, તો તમે તમારા જીવનમાં આગળ નહીં વધવા દે. બટ એ કૂતરાને ક્યાં ખબર છે કે આવા ઘણા બધા કૂતરાઓને એ છોડીને આટલું સુધી પહોંચે છે. ઓકે, બટ ડેફિનેટલી મારે આના વિશે કોઈ વધારે નહોતું બોલવું. બટ એક આ સમાજના કલંકને રૂપે આ લોકો બહાર આવે છે. આ સમાજની એક કાલી ટિલ્લી તરીકે રહે છે કે અમે પણ કૂતરા ઘોડે જીવી છીએ, તમે પણ જીવો. પોતે ઘેટાના ચાલમાં ચાલતા હોય, પોતાનું ખબર ના હોય પોતે શું કરે છે. કૂતરાની એક જ એવી હેબિટ હોય, પોતાનું કામ શું છે, વફાદારીનું. બટ એ વફાદારી સાથે શું કામ કરે છે, ભસવાનું. બટ ખોટી જગ્યાએ ભસે છે. ઓકે, ક્યાં ફસે છે, ખોટી જગ્યાએ ફસે છે. તો મિત્રો, ખોટું ના લગાડતા. કેમ કે જીવનમાં ઘણા બધા કૂતરાઓ આવતા રહેશે, જતા રહેશે. ઓકે, અને એ પછી તમારા એઝ એ સિક્યુરિટી ગાર્ડ તરીકે પણ તમારી વફાદારી કરવા માટે પગે ગોળ ગોળ ફરશે. એટલે કૂતરા છે, કૂતરાના એક રિસ્પેક્ટ આપો. ઓકે, હા, તારું કામ છે બસવાનું છે, બટ બસ. ઓકે, તને દિલથી સલામી છે. ઓકે, તારો ધન્યવાદ કે તે મારી આંખો ઉઘાડી. કે આ સમાજનો હું એવો પણ કૂતરો છું કે તમે મારી ઉપર ધ્યાન આપો. આપશો ડેફિનેટલી યાર. ઓકે મિત્રો, તો કોઈ પણ કામ કરો, શરૂ કરી દો. કારણ કે જીવનમાં ઘણા બધા તમને રોકવા આવશે, નિરાશ કરવા આવશે, બટ ચીલ હશે ભાઈ, ગુડ. બટ જે દિવસે પરિણામ મળશે ને એ દિવસે એ જ તમારી આજુબાજુ ફરશે. તારે કહેવાનું, લે ભાઈ આ તારું. રાઈટ. નમસ્કાર. તો મિત્રો, કૂતરા ભસતા રહેશે, બટ આપણે એ કૂતરાનો એક પાર્ટ નથી બનવાનું. એ એનું કામ કરશે, તમે તમારું કામ કરવાનું. ઓકે, મળીએ. નવી એક વસ્તુ શીખશું, તમારી સામે લાવશું. જય હિન્દ, જય ભારત.